રાજકોટ પીજીવીસીએલની ઘોર બેદરકારી સબ ડિવિઝન ઓફિસમાં ગ્રાહકો સાથે અન્યાય થઈ રહ્યો છે। 4 કલાકથી લાઇટ ગુલ થવા છતાં પણ તંત્ર ઘોર નિંદ્રામાં છે। અનેક ફોન કરવા છતાં પણ જવાબ નથી મળી રહ્યો। રોષે ભરાયેલા લોકો ઓફિસમાં પહોંચ્યા। ઓફિસમાં મૂકેલા ફોન જોઈને ગ્રાહકો ચોંકી ગયા। અધિકારીઓએ ફોનનો રિસીવર જ નીચે મૂકી દીધું હતું। ગ્રાહકોએ બેદરકારીનો વિડીયો વાયરલ કર્યો છે। બેજવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં ભરવાની પણ માંગ કરવામાં આવી છે। જીબીની લાઈટ તમારી ઘરે વહી ગઈ ફોન કર્યા છે, વોટ્સએપ ની અંદર મેસેજ નાખ્યો છે, 4 વાગ્યાની લાઈટ ગઈ છે, થાંભલેથી ગઈ છે, હજુ સુધી કોઈ આવ્યું નથી। અહીં આવ્યા તો રિસીવર આખું નીચે પડ્યું છે। તમારું શું કેવું છે? આ જીબી ને આટલી બેદરકારી હાવ અરે ના કોઈને ઘરે નાના છોકરા હોય આવી રીતે આવી કોઈ જવાબ જ નહીં। જીબી ને બિલ ભરો અટાણે કેમ ડાયરેક્ટ મેસેજ નાખી દે તમારો બિલ આવ્યું છે આ છે, તો આ રીતે કેમ નથી? તો અધિકારીઓએ ફોનનું રિસીવર જ નીચે મૂકી દીધું અને શું એ વખતે આખી ચર્ચા થઈ રહી છે તે પણ જાણીશું અને આગળ શું કાર્યવાહી થઈ છે તે જાણવા માટે અમારા સહયોગી આપણી સાથે જોડાઈ ગયા છે। અંકિત આપણી સાથે જોડાયા છે। જી અંકિત, આ તો ઘોર બેદરકારી છે તંત્રની। ચોક્કસ સંધ્યા, વાત કરવામાં આવે તો રાજકોટ પીજીવીસીએલની ઘોર બેદરકારી સામે આવી છે। સોરઠિયાવાડી સબ ડિવિઝન ઓફિસમાં ગ્રાહકો સાથે અન્યાય થઈ રહ્યો હોવાની ઘટના છે તે સામે આવી છે અને જે ખાસ કરીને વાયરલ વિડીયો સામે આવ્યો છે તે મામલે પીજીવીસીએલના ચીફ એન્જિનિયર પીજે મહેતાનો ન્યૂઝ 18 દ્વારા સંપર્ક સાધવામાં આવ્યો હતો। ત્યારે સમગ્ર બેદરકારી મામલે જે પીજે મહેતા છે તેમનું નિવેદન છે તે સામે આવ્યું છે। પીજે મહેતાનું કહેવું છે કે સુરક્ષાના ભાગરૂપે પીજીવીસીએલ દ્વારા ક્યારેક લાઈનો બંધ કરવામાં આવતી હોય છે। સ્વાભાવિક રીતે એક પરિવારમાં 3 થી 4 જેટલા લોકો છે તે પીજીવીસીએલ ને પીજે મહેતા આપણી સાથે જોડાઈ ગયા છે, ચીફ એન્જિનિયર। જી મહેતા સાહેબ, આ શું થઈ રહ્યું છે રાજકોટમાં? નહીં, જે વસ્તુ અમને જાણવા મળી છે ને વિડીયો પણ મેં જોયો છે એ મુજબ અમારા કર્મચારી પણ બોલે છે એમાં કે ભાઈ હું કમ્પ્લેન લખી રહ્યો છું, મારા કોલ સેન્ટરમાં અહીંયા સીસીટીવી કેમેરા છે, મારે કમ્પ્લેન લખતી વખતે મેં રિસીવર અહીંયા રાખ્યું છે ને હું લખતો જાઉં છું। એ સ્પષ્ટતા કરે છે કારણ કે જ્યારે એકદમ સાયક્લોનિક પવન અને વરસાદ ભારે હોય ત્યારે કમ્પ્લેનનો એકદમ બધા લોકો આજે પણ જાણતા હશો કે દરેક ઘરમાં 3 થી 4 મોબાઈલ હોય અને લોકોને ઇંતજારી હોય કે પાવર સપ્લાય ક્યારે આવશે એના માટે પૂછતા હોય ત્યારે પરિસ્થિતિનું એવું નિર્માણ થતું હોય છે અને કર્મચારી કમ્પ્લેન લખવા માટે સતત પેરેલલ લખતા જાય અને ફોન પણ રિસીવ કરતા જતા હોય છે। મહેતા સાહેબ, એવું નથી લાગતું કે તમે બચાવ કરી રહ્યા છો કર્મચારીઓનો? ના, બચાવવાનો કોઈ પ્રશ્ન નથી। અમે આ બાબતે તમામ કર્મચારીને સૂચના આપેલી છે ને ઇવન અમે મોનિટરિંગ માટે સીસીટીવી કેમેરા પણ કોલ સેન્ટરમાં એ માટે જ રખાયા છે। નહીં, પણ આ રિસીવર બાજુમાં મૂક્યું છે, ફોન મોબાઈલ ફોન હોય તો તમે સાઈડમાં મૂકીને સ્પીકર ઉપર તમે સાંભળી શકો। શું આ જે ફોન છે એમાં સ્પીકર ઉપર મૂકીને સાંભળવાની વ્યવસ્થા છે કે એટલા માટે રિસીવર બાજુમાં મૂકી દીધું? એવું નથી એક્ઝેક્ટ હજી છતાં અમે એની ઇન્વેસ્ટિગેશન તો પૂરેપૂરું પણ તમે તો સીધું ક્લીન ચીટ આપી દીધી ને કે ભાઈ સાંભળતા હતા, તમારા કર્મચારીનું તમે પક્ષ લઈ રહ્યા છો। આપ જે વિડીયો જોઈને હું તો કહી શકું ને, તાત્કાલિક તો તપાસ ના થઈ શકે ને। વિડીયો જોઈને વિડીયોમાં અમારા કર્મચારી બોલે છે કે અહીંયા સીસીટીવી કેમેરા છે એમ। નહીં, તમે પ્રાથમિક પૂછપરછ કરી? કેટલો સમય થઈ ગયો આ વાતને? તમે પ્રાથમિક પૂછપરછ કરી કર્મચારી સાથે? હા, એટલે એ તો છે ને અમારા સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર સિટી સર્કલ હોય એમને અમે સૂચના આપી જ છે। તો આ વર્તન યોગ્ય લાગી રહ્યું છે આપને? આપ તો સીધું પહેલા કહી રહ્યા છો કે એ સાંભળી રહ્યા છે માટે રિસીવર નીચે મૂક્યું છે। આ કઈ રીત છે? આ તો અમને નથી સમજમાં આવતી કે રિસીવર બાજુમાં મૂકીને તમે કમ્પ્લેન કઈ રીતે લખી રહ્યા છો? રિસીવર તો તમારું કાન ઉપર હોય ને? એના આધારે હું કહી રહ્યો છું અને અમે આ બાબતે આની પહેલા પણ ઓલવેઝ બધા કર્મચારીને સૂચના આપેલી છે કે ભાઈ આ વસ્તુ ન બને એના માટે જ અમે સીસીટીવી કેમેરા રખાવ્યા છે। સીસીટીવી બરાબર છે, કર્મચારીઓને તો એ સૂચના આપવાની કે જે કમ્પ્લેન છે એ લેવાની છે। અને પીજે મહેતા સાહેબ, આવી પરિસ્થિતિ કેટલો સમય થતી હોય છે? વર્ષમાં કેટલી વખત થતી હોય આ પરિસ્થિતિ? આવા જયારે સાયક્લોનિક પવન અને ખૂબ વરસાદ હોય ત્યારે પરિસ્થિતિ ત્યારે જ થાય ને, ત્યારે જ આટલા કોલ આવે ને, કોલનો મારો ત્યારે જ હોય ને, સામાન્ય દિવસોમાં તો નથી હોતો। ત્યારે જ હોય છે। ત્યારે તો ત્યારે જ તો તમારે કામ કરવાનું છે, ત્યારે જ તો તમારી ધગશ બતાવવાની છે, ત્યારે જ તમે કેટલા કર્મનિષ્ઠ છો એ બતાવવાનું છે। આવા સમયે રિસીવર બાજુમાં મૂકશો તો શું થશે?
લોકોને રિસીવર બાજુમાં મૂકવાનું પ્રશ્ન ન થાય એના માટે જ અમે પ્રયત્ન કરીએ છીએ કે પણ થયું આ જ ને, તો આના પરથી તમારે હવે શીખવાનું છે, ના, પણ અથવા તો એ કર્મચારીઓને વાત તમે જ્યાં દેખાય બેઠા છે છે જે કે સ્ટાફ કર્મચારી એને પણ તમારે કહે છે. કહેવું પડશે કે આવું ન થવું જોઈએ, કર્મચારી જનતા પણ હેરાન કહે થઈ છે રહી કે છે. ભાઈ મારે કમ્પ્લેન લખતી વખતે આ સાઈડમાં રહી ગયું છે અને લોકો એને ધમકાવે છે. ઠીક છે, ચલો આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ, કારણ કે તમે આમ પણ બોલી રહ્યા છો આમ પણ બોલી રહ્યા છો. સવાલ એ છે કે જે દ્રશ્યમાં દેખાઈ રહ્યું છે, જનતા પરેશાન છે, રિસીવર બાજુમાં મૂકેલું છે, કમ્પ્લેન ત્યાં પહોંચી નથી રહી.